જય વીરવાદી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. મજામાં જો ને હવે જાય છે અમે કામ પર. બ્લોગમાં બન્યા રહેજો. ચાલો પછી અત્યારે જુઓ 1:30 થવા આવી ગયા છે અને હવે મારે જમવા બેસવાનું છે ને હમણાં 2 વાગી જશે ને મોડું થશે કામ પર જવાનું. જોઈ લે આપણે જમવામાં શું બનાવ્યું છે. સેવલા બનાવ્યા છે. સેવલા સેવ બનાવી છે રોટલી છે અને રોટલી છે. સોરી બનાવી સોરી ચોરી 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 દેખાય છે નહીં દેખાય. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં મજામાં. અને જો કામ પરથી ઘરે આવી ગયા છે અને આરામ કરી છે હવે તો. અને મારા ગડુભાઈ તો ખાય છે તરાક ખાય છે. મેડમ જો સીટી બોલાવે છે કુકરની. જો શાંતા લાગે છે એવું લાગે છે જરા જરા. શું કરો છો મેડમ? બિરયાની બનાવું છું. વાવ, વોટ ઇઝ બિરયાની? બટેટાની. રોટલી પડી છે. બપોરનું શાક પણ પડ્યું છે. તો આપણે ખાવાની ઈચ્છા નથી એટલે બિરયાની ખાઈશ. કેમ નાસ્તો કર્યો તો કઈ? નાસ્તો નથી કર્યો, ઘરે ખાઈ એટલે આપણું પેટ ભરાઈ ગયું. ઠીક ઠીક. મને કઈ ખાવાની ઈચ્છા નથી એટલે બિરયાની ખાઈ લઈશ. ઓકે. હા હા. રાજા અમારા ગડુભાઈ જો આ જરાકનું કામકાજ કરે છે. શું કરે એને? મૂછતો હવે ને. હા, એને ધોઈ નાખી, મીઠું ડોલમાં મીઠું નાખ્યું, પછી પાણી નાખ્યું, પછી એમાં ધરાક નાખીને એને અડધી કલાક સુધી પલાવી દીધી. એટલે હું છે ગવામાં દુઃખ ને કેમિકલ જે પક્યું હોય ને તો. અને હવે એ સાફ કરશે. પણ હું ડોલમાં પલાળી હતી ને હે દ્રાક્ષ તો હું આ ધોગન મે લાઈને એક દાણો સાખું તમે આમ કાઈ હલાઈ નામ લીધું તો ખાલી ખાલી કેમ લાગતી છે. પછી ફરીવાર ધોઈ પછી ફરીવાર તો રિફાઈન્ડ મૂકી લઈ બીજી જરા કેમ આમ કેમ થઈ તો બીજી જરા મૂકી તો બીજી જરામાં એવું જ થયું ખાલી ખાલી જ લઈ તો આપણે મે બરાબર પાણીએ ધોઈને પછી પાછો હમણાં સાખી મેં તો બરાબર જ સમજ્યા તો અત્યારે ઘરડી તમે લોકોએ કીધું મીઠું નાખ્યું હતું એમાં. આવું છે ગાઈ. જો તો તમે પણ જરાક જો ઘરે લાવો તો જરાક ડોલમાં મીઠું નાખી અને 10-15 મિનિટ પડી રહેવા દેવાની. એટલે જો કેમિકલથી જો પકવેલી છે ને તો સારું. પછી આપણે જો ખાય ને તો છોકરાને, નાના છોકરાને એવું હોય ને તો ગળામાં દુખે નહીં ને એવું પ્રોબ્લેમ ન થાય. જરાક ખાય તો એવો પ્રોબ્લેમ નહીં તો ગળામાં દુખે અને એવું બધું થાય છે. એટલે ધોઈ નાખજો ખાસ કરીને. હા, અમે જરાક ખાઈએ એટલે અમે ગળામાં દુખે છે એટલે અમે જરાક મીઠું નાખી દઈએ છીએ અને ઘડીક પલાવી દઈએ એટલે બધું સાફ થઈ જાય છે. એવી રીતે પછી ખાઈ છે તો સારું લાગે છે. એવું છે કા ગડુભાઈ? શું ગડુભાઈ કા? શું ગડુભાઈ કા? એવું કામ કર્યું છે ને આપણે. સારું થયું. ચાલો ગાઈસ, ચાલો ગાઈસ જો જમવા બેસી ગયા છે. જમવામાં છે અમારે સ્પેશિયલ બિરયાની, રોટલી અને છોરાનું શાક છે. બપોરે બનાવ્યું હતું એ પડ્યું હતું. અને ગડુભાઈ છે. શું છે? બિરયાની ખાઈ લેશો? હો ચાલે અમારે ગડુભાઈ. તમારે ચાલશે બિરયાની? ઓકે. દૂધ તો કાંઈ લેવા નથી ગયા આજે. હા, દૂધ ભૂલી ગયા છે. જમીન લઈ આવી પડશે. હા, ગડુભાઈને પીવા જશે ને. જો મિત્રો, અમે જમી કાઢીને નવરા થઈ ગયા છે અને આજ તો વહેલા જ નવરા થઈ ગયા એવું લાગે છે. એવું જરાક કાગડું આજ તો વહેલા જ નહીં. અને મેડમને મજા નથી એટલે કીધું એને કે મારા બ્લોગમાં નથી આવું કેમ કે એને મજા નથી કે મારા બ્લોગમાં ઓછું આવવું છે કે મારા મજા આવતી બ્લોગમાં. કોણ કહે કે આવું આવું સારું તો ન આ તો વધુ સારું નહીં. અમારે ખાલી મારા છોકરા આવીશું બ્લોગમાં વાંધો નહીં. એવું છે કાગડું બોલવી જોતી કીધું. પરીક્ષા છે કાલે વહેલા જવાનું. કાલે અમારા ગડુભાઈને શનિવાર છે એટલે એને 7:30 જવાનું છે. પરીક્ષા છે, મૌખિક પરીક્ષા હાલે છે એટલે એ વહેલું જવાનું છે અને વહેલું જાગવાનું છે. એટલે ગડું બહુ ટેન્શન છે. આજે રજા હતી આખી રજા હોય તો એટલે હાલ્યા કરે એવું
રવિવાર છે. 2 દિને રજા આવે, રવિવાર હોય તે. સોમવાર રજા. હા, સોમવારે રજા. સોમવારે રજા. 2 દિવસની રજા આવે સોમવારથી. ગળુભાઈ મજા પડી છે. ગળુભાઈ હા. બોલો બીજું. અને કાલે મેં તમને કીધું હતું, મેં કીધું કાલે આપણે 10 કોમેન્ટ થઈ જાય 2:30 વાગે તા કાંઈ કમેન્ટ કાંઈ થઈ નથી અને કાંઈ મંચુરિયમ આવ્યું નહીં એવું હતું. જો કાલે હજી 1 તક આપી. તો કાલે 10 કોમેન્ટ થઈ જાય ને 2:30 વાગે તા એક જણાને અલગ અલગ કોમેન્ટ થવી જોઈએ. એક જ જણાને નથી કરવાની, અલગ અલગ કોમેન્ટ કરવાની છે. કમેન્ટ થી મતલબ છે ને, એક જણો કરે કે 2 જણો? ના, એની કમેન્ટથી મતલબ નથી. આપણે માણસો કે બધાય જો એક માણસ કરી દે એવું હાલે ને, એટલે કાલે આપણે 2:30 વાગ્યા થઈ જાય કમેન્ટ, 10 કમેન્ટ થઈ જાય એટલે કાલે પછી મંચુરિયમ મંગાવી દેવાનું છે. બરાબર? 2:30 વાગે એટલે હું જોઈ લઈશ, બરાબર? ચેક કરી લઈશ કે કમેન્ટ કેટલી થઈ છે. બરાબર? તો કાંઈ નહીં એવું છે. બરાબર ને? કાલે મંચુરિયમ પાકું રોજ આવું કરશું અમે. જો તમે ગડુભાઈને સાથ આપતા હોય તો કાલે 10 કમેન્ટ થઈ જાય જોઈએ. ના, તમારો સાથ આપતા હોય તો 10 થવી જોઈએ. મારો સાથ આપતા હોય તો 12 થવી જોઈએ. ઢોસો આને. હા, સારું. અહીંયા અમે બ્લોગને એન્ડ આપી છીએ. સારું રહી. અમારો વિડીયો જો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું સબસ્ક્રાઇબ કરજો. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું